લે રેકોર્ડિંગ કેમ નું થાય તું કરો ફોનનું બટન છે પણ તું મને મોકલીશ પછી ઓએલા ભાઈ મારું લેજો એટલે કોઈને એવું થાય કે બીબી ચલાવે છે જે એટલે કે ફાઇલ પ્લે થાય અને અવાજ એટલો બધો ગમે ને પ્લેનમાં બેઠા હોય ને એવું લાગે આ ગાડી બહુ મસ્ત છે આઈ લવ ધીસ કાર ઓ માય ગોડ તારી ગાડી તું મફતમાં ના ફેરવું ઠીક ઘર ઊંધું ઉતારજે એટલે એને પેલા અમને બતાવું લાલ્યાને બહુ જ ગમશે જે પાડ પાડે અત્યારે આપણે જે જઈ રહ્યા છીએ રૂટ 80 છે જો તમે ગાડીઓને ટ્રાફિક જોઈ શકો છો સવારમાં 8 થી 9 ની વચ્ચે અહીંયા તમને કઈ ગાડી જોવા મળે એટલી ગાડીઓ જોવા મળે કે તમને શું કરવું એ જ ખબર ના પડે હવે આપણે દિલીપભાઈના ઘરે જઈ રહ્યા છે મહેરબાની કરી તમે અમારી સાથે રહેજો અમને આનંદ થશે તમને જર્ની કરાવતા અમારો ડ્રાઈવર અમારી સાથે છે બોલો ને આ જે ડ્રાઈવર છે દાસની જગ્યાએ માયા ડ્રાઈવર છે ઓકે યા કહે દે જો સેટ બોલ્યા ગુડ ગુડ પેલું ધોરું ધોરું દેખાય છે ને બરફ છે ઓકે જોઈ લેજો ભાઈ કે જોવાની મળે કે ના ના તમારા આ જે બ્લેક દેખાય ને એ બી આઈસ છે પાછો બ્લેક આઈસ છે પણ કાશ્મીરમાં જજો તો તમને જોવા મળશે એવું નથી કે આપણા ભારત દેશમાં નથી પડતો આપણો ભારત દેશ તો સૌથી મહાન દેશ છે માયા જેવા ડ્રાઈવર ના મળે અમેરિકામાં ઓકે આવા લોકો એવું વિચારશે કે આ દોડા દડા આ લોકો લાઈટો ચમ ચાલુ આવી હશે આ તો ખાસ દાસને બતાવવાનું પણ મારું લેન તો દાસની જગ્યાએ એવું મને તો નહીં એને આ દાસને ઓમ ને ઓમ બે એને એને એવું હતું તને રેકો કરતા નહીં આવડતી આવું કરે પેલું પેલું થોડું મૂવ કરો ને એટલે તમારે રેકોર્ડિંગ ચાલુ થઈ જશે ભયા હા પેલું નીચે બ્લોક દેખાય ને રાઈટ સાઈડ પર છેક ડાઉન સાઈડ પર એમાં જો કેમેરો ને પણ એમ આ છે ને એમાંથી કરવાનું કેમેરા એની બાજુમાં છે એ થોડું પેલુંમાં મૂવ કરો યા એક રેકોર્ડિંગ ચાલુ થશે હવે દાસની જગ્યાએથી લેન ભાઈ તો કોકને એવું લાગે કે ના દાસ ડ્રાઈવ કરે હાય હેલો એવરીબોડી આઈ એમ ડ્રાઈવર દાસ I have to sit with me enjoying recording with the camera. What change I know ya? That ના ના પેલા જોજે તું sir. 80 પર જા ને હા sir. 120 લે કિલોમીટર મારી એક્સિડન્ટ. સ્પીડ બતાવવાનું હોય સ્પીડ એમને ખબર પડી જાય એવું ઉતારવાનું હોય તમે ઉતારણ પણ આ sir. સાઈડમાં ઉતારવાનું હોય પેલી સાઈડનું એવા અમનું સીધું ઉતારે
કઈ છે એની અરે હોમેની સાઈડનું એટલે સ્પીડ ખબર પડે કેટલી સ્પીડમાં જાય ગાડી આ બાજુ પણ એ તો માયા ઉતારે તો ખબર પડે ને તમે છે ના, નજીક ના, ચાલે ના ના આપણો આગલો સ્ક્રીન આવે ને તારો મને ફાવશે તને લાય પેલું આપણે અંદર આવે છે ને? આવો એક્ઝિટ આવે છે હા ને પેલું અંદર એની પર આવે છે ના આવે. વિન્ડશીલ્ડ પર આવે છે એ ના દેખાય મને. સ્પીડ બતાવે વિન્ડશીલ્ડ પર પણ એવું જોવા જાઉં ને તો મારો પ્રોબ્લેમ થઈ જાય લે માં ઓર ભાઈ તારે તું કહું એટલે આ પેલી બેન આવે લે આવે આ પેલો ગુંડો રહ્યો તો એ આ બેન ગઈ એમાં ગુંડો રહેલો પેલો ટેરરિસ્ટ છે કે અહીંયા હા એમાં રહે કાલ રાતે બહુ મોટો એક્સિડન્ટ થયેલો અહીં કઈ આગળ અહીંયા આગળ હતા આપણા આલ્ફની આગળ જ છે એક્ઝિટ લેતા પહેલા જ 8-10 પોલીસની ગાડી હતી 2 લાઈન બ્લોક હતી એક જ લાઈન ચાલુ હતી અહીંયા આગળ જો આપણું સ્નો ખસેડી ગયો બધું તારો ચાર્જમાં ફોન જઈને મૂકી દેજે હા એટલે તું તુરંત તરત તો રિંગ મારો ને એટલે તારો ફોન ચાર્જ કઈ ઇન્ડિયા અહીંયા ઇન્ડિયા કે ચાર્જ છે ચાર્જ છે અડધો બીજી એક્સ્ટ્રા બેટરી ખરી હાલે હવે લે વેઇન ન્યૂ જર્સી કહું છું ગૌ માજો આવી ગયો હવાઈ છે બોલને હવાઈ છે ઇન્દુબેનની સ્ટ્રીટ આ બ્રેન્ડન એવન્યુ Brandon Avenue, this one Mukesh and Hindu. અને પછીની સ્ટ્રીટ આવે એ વિષ્ણુ અને જય આપણે હિન્દુ તો વિષ્ણુ પેલું આપણે આપીને જવાનું લઈ દૂધનું ટાઈમ માલો રોડ આવ્યો વિષ્ણુ જય વિષ્ણુ સ્ટ્રીટ ગુજરાતી બોલને વિષ્ણુભાઈ આ બિગ રસ્તો બોસ જઈ રહ્યો છે વિષ્ણુભાઈના ઘરે હમ. ડ્રાઈવર બહાર ઉભા રહેશે શેઠ લોકો અંદર જશે આ ગુરહમ કોર્ટ આ પીટર જો પેલો કશું લઈને ઉભો રહ્યો લઈને ઊભો છે. આ ઘર આવ્યું એ વિષ્ણુનું ઘર આજે હિલ પર છે લઈ માયા પેલું ચાર્જર ઓકે આ બંધ કરાવતા કઈ લાવમાં પાકીટ પાકીટ હાલો બાબા બે જણા છે ને ઉતારવામાં જ પડ્યા પાકીટ જ નહીં આવતા લે સ્ટાફ કેમનું કરવાનું નહીં ખબર તને પેલું લાલ બટન છે ને દબાવો લે થઈ ગઈ જા ઓકે તું તરત આવી હોય ને તો મેં લઈ જતી રહીશ નહીં કરવાનું જાહેર એમાં અંદર જોયું એમાં ફોન શું કરવા હવે લાવે જે ઉભા રહો ડિરેક્શન મૂકવી એ લોકોને બહુ નવાઈ લાગે અહીં લઈ જાઓ હા